ફ્રેન્ડ્સ, આજે અમારી પીએમ શ્રી ભાણવડ કન્યા પ્રાઇમરી સ્કૂલની અંદર હેલ્ધી ફૂડ હેલ્ધી લાઇફસ્ટાઇલ અંતર્ગત એટલે કે એન્વાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ EEP 2025-26 ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ગીર ફાઉન્ડેશન દ્વારા આજે સરસ મજાનું આયોજન થયું છે, જેમાં દીકરીઓ છે એ સલાડ મેકિંગ અને તેની સાથે સાથે દાદીમાનું દેશી ભાણું એટલે કે આપણે જે પરંપરાગત ભોજન છે એની તૈયારી કરી રહી છે. તમે અહીંયા જોઈ રહ્યા છો કે કેટલું સરસ આયોજન છે. તો આપણે ધીમે ધીમે દીકરીઓને મળશું અને જોઈએ કે એ શું બનાવી રહી છે. અહીંયા માહિનુરબેન છે, ધોરણ 6ની વિદ્યાર્થીની. તમે શું બનાવી રહ્યા છો? હું સલાડ બનાવી રહી છું. સરસ. અહીંયા જોઈ રહ્યા છો કે ટૂથપીક દ્વારા સરસ મજાના ગાજર, બીટ અને ટમેટાની ગોઠવણી થઈ રહી છે. તમે શું બનાવ્યું છે? મેં આજે સલાડ બનાવ્યું. હા, શેનું છે સલાડ? કોબી, બીટ, ગાજર, ટમેટા એવી બધી વસ્તુ. સરસ. પ્રાચીબેન, તમે? મેં સલાડ બનાવ્યું છે. સરસ. મેં આજે સલાડ બનાવ્યું. તમારું નામ શું છે? નવ્યાબેન. નવ્યાબેને સરસ મજાનું બીટ અને કોબીનું સલાડ બનાવ્યું છે. આરોહીબેન, તમે શું બનાવ્યું છે? સલાડ. આ શું બનાવ્યું છે બેન તમે? ખીચડીના વડા. જોઈ રહ્યા છો કેટલું સુંદર ડેકોરેશન છે અને સરસ મજાની સુગંધ આવી રહી છે. ચાલો. સલાડ બનાવ્યું છે. વેરી ગુડ. નમસ્તે, મારું નામ છે ખુશી. હું સલાડ બનાવી રહી છું. વેરી ગુડ. નમસ્તે, મારું નામ છે કૃષ્ણા. આજે શાકભાજીથી ફૂલો બનાવી રહી છું. અહીંયા તમે જોઈ રહ્યા છો સલાડની સાથે સાથે દીકરીએ સુંદર મજાનું ફ્લાવર પોટ બનાવેલું છે, એટલે ખૂબ સરસ. કીપ ઇટ અપ. નમસ્તે, મારું નામ છે રકમ. હું આજે સલાડ બનાવી રહી છું. સરસ. મેં આજે શાકભાજીથી સલાડ બનાવ્યું છે. નમસ્તે, મારું નામ છે શિરસાદ. હું આજે સલાડ બનાવી રહી છું. નમસ્તે, મારું નામ છે ભૂખિયા. મેં સલાડ બનાવ્યું છે. વાહ, સુંદર મજાનું. કેવા સરસ ફૂલ લાગે છે. નમસ્તે, મારું નામ છે અપાના તેંજલ. મેં આજે સલાડ બનાવ્યું છે. નમસ્તે, મારું નામ છે સલાડ. વાહ, ડુંગળીમાંથી કમળ બનાવેલું છે. ખૂબ સરસ. તમે જે બોલી રહ્યા છો એ થોડું મોટેથી બોલજો, જેથી અહીંયા કેમેરામાં સંભળાય. નમસ્તે, મારું નામ છે સોનગરા રાધિકા. મેં આજે દેશી ભાણું અને સલાડ બંને બનાવ્યું છે. હા, દેશી ભાણુંમાં શું બનાવ્યું છે તમે? રવાના પુડલા. રવાના પુડલા. વાહ. જેની અંદર એણે ગાજર, બીટ, પછી વટાણા એવું સરસ સરસ ગોઠવણી કરી છે. નમસ્તે, મારું નામ છે નકુમ મહેર. અમારી સ્કૂલની સલાડ કોમ્પિટિશનમાં મેં ભાગ લીધેલો છે. તમને કેવું લાગી રહ્યું છે? સારું લાગે. નમસ્તે મિત્રો, મારું નામ છે ડાયન નંદી. આજે અમારી પીએમ ભાણવડ કન્યા પ્રાઇમરી સ્કૂલમાં હેલ્ધી ફૂડનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મેં સલાડ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો છે, જેમાં અત્યારે અમે બધા વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ મજાના સલાડ બનાવી રહ્યા છીએ. નમસ્તે. નામ છે ડૉક્ટર હિરિયા. આજે પીએમસી કન્યા પ્રાઇમરી સ્કૂલમાં હેલ્ધી ફૂડ કોમ્પિટિશન છે, તેમાં અમે સલાડમાં ભાગ લીધેલો છે, જેમાં અમે બધી વિદ્યાર્થીઓ મળીને સલાડ કોમ્પિટિશન અને દાદીમાનું દેશી ભાણું બનાવ્યું. મેં આજે સ્વામિનારાયણ ખીચડી અને સલાડ બનાવ્યું છે. વાહ, ખીચડી તો કેવી સરસ જોરદાર છે, જેની અંદર ટમેટા, વટાણા, બટેટું અને ખીચડી, માંડવીના બી, આ બધું સરસ સાયુજ્ય ખૂબ સુંદર છે. મિશ્રણ સરસ છે. નમસ્તે, મારું નામ છે મુંબઈ માનસી. આજે મેં પોવા બટેકા બનાવ્યા છે. વાહ. ઈટ હેલ્ધી, બી હેલ્ધી. હા. નમસ્તે, મારું નામ છે કંદુર માની. મેં સલાડ બનાવેલું છે. નમસ્તે, મારું નામ છે અકેતા માની. મેં સલાડ બનાવેલું છે. ગુડ. નમસ્તે, મારું નામ છે સામદ રાઈસા. મેં સલાડ બનાવ્યું છે. નમસ્તે, મારું નામ છે જાની વિશ્વા. મેં પણ સલાડ બનાવ્યું છે. સલાડ તો ખૂબ સરસ છે. તમે જોઈ રહ્યા છો કે અહીંયા નાળિયેરી જેવો શેપ આપેલો છે, જેની અંદર કેળા, દ્રાક્ષ, બીટ અને મોસંબીનું મિક્સિંગ છે. ખૂબ સરસ. કીપ ઇટ અપ. નમસ્તે, મારું નામ છે માધુરી છે. મેં આજે લાપસી બનાવી છે. નમસ્તે, મારું નામ છે
નમસ્તે, મારું નામ છે પલ્સડી સીતા. મેં આજે શાકભાજીથી સલાડ બનાવ્યું છે. નમસ્તે, મારું નામ છે શોલકની શ્રી. મેં આજે સલાડ બનાવેલું છે. નમસ્તે, મારું નામ છે રાબિલ. મેં આજે શાકભાજીથી સલાડ બનાવ્યું છે. ચાલો ક્રિશાબેન, તમે શું બનાવ્યું છે? મેં આજે સલાડ બનાવ્યું છે. વાહ, સલાડ છે, લાપસી છે, શીરો છે, ખીર છે. અહીંયા નેન્સીબેને ખૂબ સરસ ખીર બનાવી છે અને સલાડ પણ બનાવી રહ્યા છે. કાજલબેન એ ખૂબ સરસ. અહીંયા આપણા નિર્ણાયકો છે જે નિર્ણય કરી રહ્યા છે. ટેસ્ટમાં તમને કેવું લાગે છે એ જણાવજો. કેવી છે સુખડી? ટેસ્ટમાં ચોક્કસમાં બહુ મસ્ત છે. હવે એને ખુદ જ બનાવી હોય તો સારું કહેવાય. આપણે રેલી માટે છે ને આ 60 છે તો 100-150 તો હોય છોકરીઓ ઓલી વાહ, માનસીબેન સરસ મજાનું ઝીણું ઝીણું કટિંગ કરી અને સલાડ બનાવી રહ્યા છે. અંજનાએ પણ ખૂબ સરસ ગુલાબ રોઝ બનાવેલું છે. જે છોકરીઓ બનાવે ને એના વિડિયો છે ચાલો. થોડા ક્લોઝ લેવાના. મીરાબેન શું બનાવ્યું છે તમે આજે? મેં આજે દેશી ભાણામાં મેં આજે ભડકું બનાવ્યું છે અને સલાડમાં હું છે ને કાકડીની બોટ બનાવીશ, જેમાં બધું હેલ્ધી વસ્તુ હોય છે. બીટ, કોબી, ટમેટી અને જે આપણે જે કઠોળ હોય છે જેમ કે ચણા અને બીજું મગ હોય ને તેને મિક્સ કરી અને તેને મસાલો નાખી થોડો ઘણો અને તેની બોટ બનાવી. એનો મિનિંગ એમ કે આપણે સલાડની સાથે સાથે કઠોળ પણ ખાવા જોઈએ. ગુડ. આપણે અહીંયા આ ભડકું બનાવેલું છે, એનો આપણે ટેસ્ટ કરીએ છીએ કેવો લાગે છે. ઓલી કોને ઉઘરાવાનું કોને છે આ? હાલા ઉઘરાવી લે હાલ. લીબરવાળા વેરી ટેસ્ટી. આની અંદર એમણે તમે જોઈ રહ્યા છો જેની અંદર તમે બાજરાનો લોટ, પછી ખીચડી ને બાજુબરને ભેગા કરી તેનો લોટ દળાવ્યો. ત્યારબાદ તેને લોટ કર્યો, ત્યારબાદ પાણી ગરમ કરી અને તે લોટમાં મેં તેને મિક્સ કર્યું અને તેને ઢોકળા જેવું જે બેટર હોય ઢોકળાનું તેવું બનાવી લીધું. ત્યારબાદ મેં એક લોયું લીધું, તેમાં રાઈ નાખી, પછી તેમાં હિંગ અને રાઈ નાખી, પછી તેમાં જે આપણે જે નાખીએ લસણ, ડુંગળી, મરચું એવું બધું નાખ્યું. ત્યારબાદ મેં તેમાં હળદર અને હિંગ નાખી. ચલો બધી છોકરીઓ અહીંયા લાઈનમાં ગોઠવાઈ જાઓ, બબેની લાઈનમાં. અહીંયા જે સલાડ અને તેમાં મેં ઢોકળા જે રસોઈ બનાવે છે એ સિવાયની બધી છોકરીઓ બબેની લાઈનમાં ગોઠવાઈ